રક્ષાબંધનના પવિત્ર પર્વને અનોખી રીતે ઉજવવા માટે સુરતની વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા દેશના જવાનો માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓએ જાતે જ રાખડીઓ તૈયાર કરી દેશની સરહદ ઉપર તૈનાત સૈનિકો માટે મોકલી છે. દેશની સુરક્ષા માટે સરહદ ઉપર તૈનાત જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા આશરે 1500 જેટલી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. આ રાખડીઓ દેશની વિવિધ સરહદ ઉપર મોકલવામાં આવી છે, જેમાં વાઘા બોર્ડર, લેહ લદ્દાખ અને નડા બેટ બોર્ડર ઉપર ફરજ બજાવતા જવાનો માટે રાખડીઓ મોકલવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓને દેશના સૈનિકો અને પોલીસ જવાનોનું મહત્વ સમજાય તેમજ તેઓ દેશની સુરક્ષા માટે કેવી રીતે સતત ફરજ બજાવે છે તેની જાણકારી મળે તે હેતુથી આ અનોખી જ પહેલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાના હાથે તૈયાર કરેલી રાખડીઓ સાથે દેશના જવાનો પ્રત્યે લાગણી અને સન્માન વ્યક્ત કર્યું હતું. રક્ષાબંધનના પર્વે સરહદ ઉપર ફરજ બજાવતા જવાનોને પણ પોતાના પરિવારની લાગણીનો અહેસાસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શાળાના આ પ્રયાસથી વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા સૈનિકો પ્રત્યે આદરની ભાવના વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો છે. મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક. વિદ્યાકુંજ સ્કૂલમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો. રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારનો તહેવાર છે. ત્યારે આ રક્ષાબંધને અમારા વિદ્યાર્થીઓ દ્વારા લગભગ 1200 થી 1500 રાખડી બનાવી છે અને તે રાખડી સૈનિક સન્માન રાખડી તરીકે અમે તૈયાર કરી અને સૈનિકોનું સન્માન કાયમ માટે અમે જાળવીશું એવી વચન આપીને અમે રાખડી મોકલી રહ્યા છીએ. સાથે સાથે ભગવાન ચારે દિશાઓમાંથી સૈનિકોની રક્ષા કરે એવા ભાવ સાથે, એવી પ્રાર્થના સાથે રાખડી અમારા વિદ્યાર્થીઓ બનાવી છે. વિદ્યાર્થીઓએ ખાસ સંદેશ મોકલ્યો છે કે 140 કરોડની જનતા તમારી સાથે છે, તમે અમારા પરિવારના સભ્યો છો. એ ભાવથી આ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી વિદ્યાર્થીઓ મોકલી રહ્યા છે.